ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે। ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પાટણમાંથી એક માતા પિતા માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે। પાટણના હારીજમાં 10 વર્ષના બાળકનું મોત થયું છે। ખરેખરમાં બાળક ધાબા પર પતંગ ચગાવતો હતો। આ દરમિયાન નીચે પટકાઈ ગયો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। આ ઘટના બાદ આખા પરિવારમાં શોકનો માહોલ છે। પાટણ જિલ્લાના હારીજમાં ધાબા પર પતંગ ચગાવતા બાળકનું પડી જવાથી મોત નીપજ્યું છે। સંજય રાવળ નામના 10 વર્ષીય બાળકનું મોત થયું છે। ધોરણ 4માં ભણી રહ્યો હતો અને હાલમાં શાળામાં રજા હોવાથી આ 10 વર્ષીય બાળક પતંગ ચગાવવા માટે મકાનના ધાબા પર ચડ્યો હતો, જે આકસ્મિક ધાબા પરથી નીચે પટકાતા ગંભીર ઈજાઓ પહોંચી હતી। જોકે તેને તાત્કાલિક ધોરણે હારીજ રેફરલ હોસ્પિટલમાં લવાયો હતો, જ્યાંથી વધુ સારવાર માટે પાટણની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં 2 દિવસની ટૂંકી સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું। પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઇક કરી દેજો। ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।